નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે લોકો રાત્રે મોડી સુધી જાગતા રહે છે તેઓને સવારે વહેલા જાગતા લોકો કરતાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 46% વધુ હોય છે। વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું એ સ્વાસ્થ્યપ્રદ આદતોમાં ગણાય છે। જી હા મિત્રો, પરંતુ આજકાલ લોકો મોડી રાત સુધી જાગતા રહે છે। જો જોવામાં આવે તો મોબાઈલ લોકોને રાતની ઊંઘ ઓછી કરી દીધી છે, પરંતુ મોડે સુધી સૂવાની આ આદત તમને ડાયાબિટીસ ટાઈપ 2 નો શિકાર બનાવી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તાજેતરના હાથ ધરાયેલા એક નવા અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેમને અન્ય લોકો કરતાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 46% વધુ હોય છે। નેધરલેન્ડમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં વધુ વજન ધરાવતા 5000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા। આ લોકો 3 ભાગમાં વહેંચવામાં આવેલા હતા। પ્રથમ જેઓ વહેલા જાગે છે, બીજું જેઓ સરેરાશ સમયે જાગે છે અને ત્રીજા જેઓ મોડા સુધી જાગે છે। તમને જણાવી દઈએ કે અભ્યાસના તારણો યુરિયનથી બેઠકમાં બતાવવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।